S1 લાઈવ ન્યૂઝ ચેનલમાં દિવ્યાંજલિ ચિત્રોડાના નમસ્કાર। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આ ગુન્હાની તપાસ દરમિયાન આરોપી ગેંગ લીડર રાજુ બાવજીભાઈ સોલંકી તથા અન્ય આરોપી દેવ રાજુભાઈ સોલંકી, યોગેશ કારાભાઈ બગડા, સંજય ઉર્ફે દુભાઈ સોલંકી રહે બધા જૂનાગઢ નાઓને અટક કરવામાં આવેલ તેમજ આ અટક કરેલ તમામ આરોપીઓના ગુજસીટોક સ્પેશિયલ ગુજસીટોક રાજકોટ ખાતેથી આરોપી 3ના રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરી તેઓને કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ સુરત લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે। આ ગુનાનો આરોપી 5 જયેશ ઉર્ફે જવો ઉર્ફે સાવન બાવજીભાઈ સોલંકી રહે જૂનાગઢ દીન દયાળ નગર પંચેશ્વર રોડ ગત તારીખ 3/8/2024ના રોજ જૂનાગઢ જિલ્લાના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુજસીટોક એક્ટ 2015 નીચે એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ ગુનામાં રાજુ સોલંકી અને અન્ય 4 વ્યક્તિઓની જે ગેંગ છે તેમની સામે આ ગુનો દાખલ થયેલો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય એસપી સાહેબની સૂચના મુજબ તાત્કાલિક અસરથી આ આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમોની રચના કરવામાં આવેલ હતી। તેમજ ગણતરીના કલાકોમાં આ ગુનાના 4 આરોપીઓ રાજુ સોલંકી, દેવ રાજુ સોલંકી, યોગેશ કારા બગડા, સંજય રાજુ સોલંકી, આ 4 આરોપીઓને ઝડપી લઈ અને અટક કરવામાં આવેલ હતી। તેમજ આ આરોપીઓના નામદાર ગુજસીટોક સ્પેશિયલ કોર્ટ રાજકોટ પાસેથી રિમાન્ડ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓની સંપત્તિ, તેમના ભૂતકાળના ગુનાહિત ઇતિહાસ તેમજ આ આરોપીઓ દ્વારા કયા પ્રકારની એમોથી પોતાની ગેંગ દ્વારા જુદા જુદા ગુનાઓ આચરવામાં આવેલ છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ હતી। આ આરોપીઓને નામદાર ગુજસીટોક કોર્ટ રાજકોટના હુકમ મુજબ હાલ સુરત લાજપોર જેલ ખાતે મૂકવામાં આવેલ છે। વધુમાં આ ગુનાના અન્ય આરોપી નંબર 5 જયેશ ઉર્ફે જવો બાવજી સોલંકી જે અટક કરવાનો બાકી હતો, આ આરોપી છે એ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના કલમ 307, 397, 323, 114 તથા જીપી એક્ટ 135 મુજબના ગુનામાં અગાઉ ધરપકડ થયેલ હતો અને તે રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મૂકવામાં આવેલ હતો, જેથી નામદાર ગુજસીટોક કોર્ટની મંજૂરી મેળવી અને આ 5 નંબરનો આરોપી જયેશ ઉર્ફે જવાને અમો દ્વારા અટક કરવામાં આવેલ છે। તેમજ તેના નામદાર ગુજસીટોક કોર્ટ મારફત દિવસ 2ના રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે। આ આરોપીની પૂછપરછ દરમિયાન યુક્તિ પ્રયુક્તિથી ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ આરોપીને સાથે રાખી તેના ભોગવટાવાળું જે મકાન છે ત્યાં એ ડિવિઝન પીઆઈ શ્રી વિજય સાવજનાઓ મારફત મકાનની ઝડપી કરાવતા આ આરોપીના ભોગવટાવાળા મકાનમાંથી કુલ 116 શંકાસ્પદ દસ્તાવેજ સાહિત્ય મળવા પામેલ છે। આ દસ્તાવેજોમાં મુખ્યત્વે જોઈએ તો પ્રોમિસરી નોટો મોટા પ્રમાણમાં મળેલ છે, વેચાણ દસ્તાવેજો મળેલ છે, ઇમલાના વેચાણ દસ્તાવેજ મળેલ છે, અન્ય વ્યક્તિઓના વાહન વેચાણના દસ્તાવેજો મળેલ છે, કોરા ચેકો જેમાં સહી કરેલી હોય અન્ય વ્યક્તિઓએ તેવું મળેલ છે, આરસી બુકો અન્ય વ્યક્તિઓની મળેલ છે, કોરા સ્ટેમ્પ પેપર મળવા પામેલ છે, અન્ય વ્યક્તિઓની ચેકબુકો પણ મળવા પામેલ છે આ વ્યક્તિના ઘરમાંથી। તેમજ આ જે વ્યક્તિઓ છે આ ગુનામાં સંડોવાયેલ 5 એ જુદા જુદા ગંભીર ગુના જેમ કે હત્યાનો પ્રયાસ, આર્મ્સ એક્ટ, રાયોટિંગ, મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા આખી ગેંગ છે, જેથી આ ગેંગની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને એની જે એમો છે તેના મૂળ સુધી પહોંચવા માટે આ જે સાહિત્ય મળવા પામેલ છે તેની હાલ વિગતવાર ટીમો બનાવી અને અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ। વધુમાં અમોને ખાનગી બાતમીદારો મારફત જે વિગતો મળવા પામેલ છે તે મુજબ જૂનાગઢ શહેરની પ્રજા તેમજ આજુબાજુના વિસ્તારના અમુક લોકો પણ આ ગુનાહિત ટોળકીના ત્રાસનો ભોગ બનેલ છે, જેથી આજે આ મીડિયાના મારફત હું જાહેર જનતાને ખાસ અપીલ કરું છું કે આપ સૌ પણ જો આપને આ આરોપીઓ વિરુદ્ધ કોઈ પણ આપની પાસે માહિતી હોય કે આમની વિરુદ્ધ કોઈ ફરિયાદ હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા અમો તપાસ અધિકારી એસડીપીઓ માંગરોળ દિનેશ કોડિયાતરનો S1 લાઈવ ન્યૂઝ ચેનલ માં હું દિવ્યાંજલિ ચિત્રોડા ફરી મળીશું। બધાને મારા નમસ્કાર।